જય દ્વારિકાધીશ। હું છું કરણ બોરીચા। ભરત નંદાણીયાની કલમે લખાયેલ એક લોહિયા આહિર મહાબાળ સંમેલન 2024 નો અક્ષરમર એ એટલે એક લોહિયા આહિર બાળ ઉમટશે દ્વારિકામાં। ક એટલે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણએ કહેલી ભગવદ્ ગીતા ગુંજશે દ્વારિકામાં। લો એટલે લોકો મેળવશે સત્વ, સમાજના મૂળભૂત સંસ્કારોનું સિંચન કરતું મહાબાળ સંમેલન જોઈ દ્વારિકામાં। હી એટલે હૈયે હરખ નહીં હમાય, કેમ કે ભગવદ્ ગીતાના પઠન કરશે બાળ કાનુડાઓ દ્વારિકામાં। યા એટલે યાદ રહેશે વિશ્વને મહારાષ્ટ્રની જેમ જ મહાબાળ સંમેલન દ્વારિકામાં। આ એટલે આહિર સમાજનો દિવ્ય ઉત્સવ ઉજવાશે દ્વારિકામાં। હી એટલે હીરા જેવા કૃષ્ણમય બાળ ભક્તો કરશે ગીતા ગાયન દ્વારિકામાં। ર એટલે રહેશે નજર વિશ્વની, હવે તો મહારાજ છે સોને યાદ, મહાબાળ સંમેલન છે દ્વારિકામાં। મ એટલે મહાન ગ્રંથથી મોટિવેટ કરશે વિશ્વને યદુવંશી બાળકો દ્વારિકામાં। હા એટલે હા શ્રી કૃષ્ણ હશે હાજર, પોતાની કહેલી ભગવદ્ ગીતા પોતાના બાળ વંશજોના મુખે સાંભળવા દ્વારિકામાં। બા એટલે બાળક બનશે કૃષ્ણ ને કહેશે ભગવદ્ ગીતા દ્વારિકામાં। અળ એટલે અળ કરતા દોડી આવશે શ્રી કૃષ્ણ પૃથ્વી પર, કેમ કે એની જ ગીતાનું પઠન થશે બાળ કાનુડાઓ દ્વારા એની દ્વારિકામાં। સ એટલે સંમોહિત કરશે વિશ્વને ભગવદ્ ગીતા જ્ઞાનથી યદુવંશી બાળ દ્વારિકામાં। મે એટલે મેળવટ સંસ્કારોનું વિશ્વ જોશે આહિર બાળમાં દ્વારિકામાં। લ એટલે લખાશે સુવર્ણ ઇતિહાસ યદુવંશી બાળકો કૃષ્ણની ભગવદ્ ગીતા પર દ્વારિકામાં। ન એટલે ન ભૂલાય જોજો બાળ કાનુડાઓ એક લોહિયા આહિર મહાબાળ સંમેલન દ્વારિકામાં। સર્વ બાળ કાનુડાઓને જય શ્રી કૃષ્ણ।